નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 10 વર્ષના બાળક સાથે રહેતી વિધવા મહિલાને દ્વિઅર્થી ભાષામાં ફોન કરનાર સહિત અન્ય એક ઝડપાયા। શહેરના એક વિસ્તારમાં પોતાના 10 વર્ષના બાળક સાથે રહેતી વિધવા મહિલાને એક અજાણ્યા મોબાઈલ ફોન નંબરથી ફોન આવ્યો હતો। ફોનમાં પોતે ગોરવાથી પરેશ બોલું છું, કાલે કેવું પછી તેમ દ્વિઅર્થી અને અભદ્ર વાત કરતા મહિલા ડઘાઈ ગઈ હતી। તેણીએ ફરી ફોન કરનારને પૂછ્યું હતું કે તે ક્યાંથી બોલે છે અને કોણે તેમનો નંબર આપ્યો છે। ત્યારે સામેથી પુરુષે કહ્યું તે વડોદરા છાણી જકાત નાકાથી પરેશ બોલે છે અને ગોરવાના અમિત નામના વ્યક્તિએ નંબર આપ્યો છે, જેથી મહિલાએ પોતે કોઈ અમિત નામના વ્યક્તિને ઓળખતી કે જાણતી ન હોવાનું જણાવી ફોન ન કરવા જણાવ્યું। આ મામલે મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના મોબાઈલ ફોનમાં ઓડિયો રેકોર્ડિંગ પુરાવા સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પરેશ પટેલ અને તેના મિત્ર અમિત એટલે કે અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જે સોખડાનો છે તે બંનેને ઝડપી પાડ્યા હતા અને પરેશની નિઝામપુરા વિસ્તારમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ નજીક રેડિયમ 8 શ્રી ગણેશ એક્રેલિક નામની દુકાન ધરાવતો હોવાનું જાણવા મળ્યું। ફતેગંજ પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ સિવાય અગાઉ પણ કોઈ મહિલા સાથે આ રીતે વાત કરી છે કે પરેશાન કર્યા છે કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વગેરે અંગેની પૂછપરછ તપાસ હાથ ધરી છે। શું કહો છો? એક ફ્રેન્ડે નંબર આવેલો, પરેશભાઈ બોલું છું ગોરવાથી। કોણ પરેશભાઈ? અહીં બરોડાથી બોલું છું, છાણી જકાત નાકા। હા તો એક ફ્રેન્ડે નંબર આપ્યો તમે? કયા ફ્રેન્ડનો નંબર આપ્યો? અહીં ગોરવા છે। નામ બોલો। અમિત નામ છે, અમિત। ગોરવા અમિતથી કોઈ નહીં ઓળખતું। જો ફોન કરાવીશ પછી ચલો ને। મને ફોન ના કરો, તને ઓળખતી નહીં, લોકોના નંબર લઈ